હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું અને અજય આપની સાથે. આજે આપણે વાત કરવાના છે કે ટોપ 20 વોચલિસ્ટ કઈ હોવી જોઈએ, કયા શેર છે કે જેમાં આજે ધમાકેદાર એક્શન જોવા મળવાનું છે. એક પછી એક દરેક આપણે સ્ટોક તમારી પાસે લઈને આવીશું, પરંતુ આવો સૌથી પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. ભારતીય બજાર માટે મિશ્ર ઓપનિંગના સંકેત. નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે એફઆઈની કેસમાં સતત બીજા દિવસે ગઈકાલે વેચવાલી તો મોટાભાગના એશિયન બજારમાં આજે રજા. નિકેઈમાં ઘટાડા સાથે કારોબાર તો અમેરિકન બજાર રહ્યા હતા બંધ. ગિફ્ટ નિફ્ટીમાં 90 અંકનો ઘટાડો. અમેરિકા ઈરાન તણાવ ઘટતા ક્રૂડ ઓઇલમાં સ્થિરતા. બ્રેન્ટ ક્રૂડ $69 નજીક. જો કે સોના ચાંદીમાં નફા વસૂલી. સોનું ફરી $5000 નીચે. અમેરિકામાં અનુમાનથી ઓછો સીપીઆઈ આવતા સોનામાં નફા વસૂલી. આજે બેંગ્લોરમાં ઇન્ડિયા ફ્રાન્સ વચ્ચે ડિફેન્સ ડાયલોગમાં મોટી જાહેરાતની શક્યતા. ફ્રાન્સની કંપની સાથે મળીને બીએલ બનાવશે હેમર મિસાઇલ. બીજી ડિફેન્સ કંપનીઓ માટે વેપાર વધવાની તક. તો આજે મોદી મેક્રોન વચ્ચે મુંબઈમાં બેઠક. ઇન્ડસ ટાવરમાં પ્રમોટર ભારતીય એરટેલ ખરીદ્યા 12 લાખ શેર. 5 ફેબ્રુઆરીથી અત્યાર સુધી કંપની ખરીદી ચૂકી છે 4.5 કરોડ શેર. ઇન્ડસ ટાવરમાં ભાગીદારી વધીને 51.18%. જાન્યુઆરીમાં ભારતની વેપાર ખાદ્ય વધીને 34 અરબથી વધીને રેકોર્ડ ઊંચાઈ પર. ગોલ્ડ ઇમ્પોર્ટ ડિસેમ્બરના 4 અરબ સામે $12 અરબ. સોનાના એટીએમમાં વધારો થતાં રોકાણથી સોનાની આયાત વધી. દિલ્હીમાં એઆઈના મહાકુંભની શરૂઆત. પીએમ મોદીએ ઇમ્પેક્ટ ઇન્ડિયા એઆઈ સમિટનું ઉદ્ઘાટન કર્યું અને દિગ્ગજ આઈટી કંપનીઓના સીઈઓ સંમેલનમાં લેશે ભાગ. આવો સૌથી પહેલા નજર કરી લઈએ કે ગ્લોબલ ક્યુઝથી શું સંકેતો આપણને જોવા મળે છે, અને એ બાદ આપણી જે ટોપ 20 જે આપણે વાત કરતા હોય છે બેસ્ટ 20 સ્ટોકની વોચલિસ્ટ, એની ઉપર આપણે નજર કરીશું. તો સૌથી પહેલા ગિફ્ટ નિફ્ટીના શું ક્યુઝ છે એ તમે નજર કરી લો. એમાં તમને જોવા મળશે ઓલમોસ્ટ 80-90 પોઈન્ટનો ઘટાડો હાલ આપણને ગિફ્ટ નિફ્ટીથી આપણને જોવા મળી રહ્યો છે. બીજી તરફ જો તમે નજર કરશો તો ખાસ કરીને નિકેઈમાં પણ તમે નજર કરો તો ત્યાં પણ આજે આપણને એક વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. હાલ તમે જોશો તો નિકેઈમાં આપણને 450 પોઈન્ટનો એક ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. બીજી તરફ જો તમે નજર કરો તો ખાસ કરીને તમે યુએસ ફ્યુચર્સ જો તો ડાઉ ફ્યુચર્સ 100 પોઈન્ટ નીચે છે. નેસ્ડેક ફ્યુચર્સમાં પણ તમે જો ઓલમોસ્ટ 0.5%નો હાલ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે એશિયન બજારથી અને સાથે સાથે જે બજાર ચાલુ છે બાકી મોટાભાગના બંધ છે, પરંતુ જે ચાલુ છે માર્કેટ એ અત્યારે લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યા છે. તો આવો હવે આપણે શરૂઆત કરીએ કે આજે ટોપ 20 સ્ટોક્સ કયા આજે આપણે હોવા જોઈએ વોચલિસ્ટમાં. તો જઈશું મારા સહયોગી અજય પહેલાં તમારી પાસે આવીશું અને જણાવો કે આજે તમારા તરફથી કયા ટોપ 20 સ્ટોક્સમાં તમારી 10 ટીમ આજે કઈ રહેશે. ગુડ મોર્નિંગ. એમાં શરૂઆત કરીએ જે હેડલાઇનમાં જેમ વાત કરી હતી, જે ડિફેન્સ મિલિટરી જોડે જે મોદી બેઠક કરવાની છે. પહેલો સ્ટોક ડિફેન્સ રિલેટેડ રહેશે કોચિન શિપયાર્ડ. કોચિન શિપયાર્ડ જો ત્યાં ક્યાંને ક્યાંય ન્યૂઝ આવેલા છે, કંપનીને ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી જે 5 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે. જે ઓવરઓલ વાત કરીએ તો ઇન્ડિયન નેવીને એનજીએસવી પાસેથી જે ઓવરઓલ ઓર્ડર મળ્યો છે. એનજીએસવી મતલબ જે નેક્સ્ટ જનરેશન સર્વિસ સેલ્સ, જે આ ઓવરઓલ ફાઇટર બનાવે છે, જે 5 નેક્સ્ટ જનરેશન જે ફાઇટર માટે અહીંયા ઓવરઓલ જે ઓર્ડર મળે છે 5 કરોડનો. તો ક્યાંને ક્યાંય કોચિન શિપયાર્ડ ઓર્ડર બુક તો ખાસી મોટી છે. બીજો ઓર્ડર મળે છે તો ક્યાંને ક્યાં જે ડિફેન્સ સ્ટોક એમાં કોચિન શિપયાર્ડ રડારમાં રહેશે. તો ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ તો લુપિન બી જો ત્યાં બી ક્યાંય ને ક્યાંય સમાચાર આવે છે. સમાચાર પોઝિટિવ છે કે કંપનીએ સ્પેક્ટસ ફાર્મા જોડે લાયસન્સ અને કરારના સપ્લાય માટે ઓવરઓલ અહીંયા કરાર કર્યા છે. એટલે દવાના લાયસન્સ અને સપ્લાય માટે ઓવરઓલ કરાર કર્યા છે. જે કેનેડામાં ડેસ્લા ફ્લેક્સ દવાના સેલ્સ માટે ઓવરઓલ આજે કરાર કર્યા છે. આ દવાની વાત કરું છું, ડિપ્રેશનને ઇન્જેક્શન માટે કાં તો એને રિકવરી માટે આ દવાનો ઉપયોગ ક્યાંને ક્યાંય થતો હોય છે. તો કેનેડામાં એના સેલ્સ અને સર્વિસીસ માટે ઓવરઓલ આજે કરાર કરવામાં આવ્યા છે. એના માટે ઓવરઓલ લાયસન્સ રજૂ કરવા માટે જે સ્પેક્ટસ કંપની છે કેનેડા એની જોડે કરાર કરે છે. ખાસ કરીને લુપિન બી ઓવરઓલ એનું બી જો જે સેમિક્યુલાઇટેડ છે એના માટે તો સાથે જે બીજી દવા બી એણે લોન્ચ કરી છે એના બી હવે ઓવરઓલ જે ફોરેનની કંપની સાથે કરાર કરે છે. તો લુપિન બી આજે ખાસ રડારમાં રાખશું. તો એને બી ઇન ગ્રીન લાઇન ચાલશું. તો બંને પહેલા બે સ્ટોક એમાં કોચિન શિપયાર્ડ અને લુપિન આ બંને સ્ટોક છે આપણે ઇન ગ્રીન લાઇન ચાલશે. તો ભાઈ ઓકે, તો આ બંને સ્ટોક છે જે તરફથી ગ્રીન રહેશે. ડિફેન્સ ઉપર મારે પણ એક સ્ટોક પિક કરો છો, પરંતુ એની પહેલાં મારે પહેલા બે સ્ટોક આજે થોડું ટેકનિકલી વાત કરવા માંગીશ. જે ગઈકાલે પોઝિટિવ બંધ થઈ ગયા છે એનું કન્ટિન્યુટી કરવા માંગીશ. એક છે એસ્ટ્રલ, પહેલો સ્ટોક. તો પહેલાં ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર નજર કરીએ તો એસ્ટ્રલ તમે જોશો તો ચાર્ટ આપણને બહુ સરસ આપણને એક વખત પોઝિટિવ જોવા મળે છે. જે તમે જોઈ રહ્યા છો 2025થી શરૂઆત થઈ હતી, રાઈટ. પહેલાં તમે જો
સૌથી મોટું બિગ રાઉન્ડ બોટમ અપ બન્યું. એના બાદ તમે જો બીજું આપણને એક સારું એવું રાઉન્ડ અપ બન્યું. એના બાદ તમે જોશો ત્રીજું, એના બાદ એક નાનું બીજું ફરીથી આપણને એક બોટમ બન્યું. અને ફરીથી તમે જો ફાઇનલી એ જે બ્રેકઆઉટ હતું 1600 રૂપિયા, બે વખત પ્રયત્ન કર્યા પરંતુ એનું બ્રેકઆઉટ નહોતું આવતું. અને ફાઇનલી આખરી તમે જો બ્રેકઆઉટ આવ્યું. અને ગઈકાલની કેન્ડલ તમે જોશો તે બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલ મળી છે. એ ટેકનિકલી એને એક પોઝિટિવ કેન્ડલ કહેવાય છે. એટલા માટે આ સ્ટોક છે એસ્ટર, કે જેના જ આપણે ગ્રીન લાઈન ચાલીશું. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે પાવર ગ્રીડ. પાવર ગ્રીડના પણ તમે ચાર્ટ સ્ક્રીન ઉપર નજર કરશો તો અહીંયા પણ કંઈક એવું સેટઅપ જોવા મળ્યું છે. તમે જુઓ એક સતત એક રેસેલિંગ તમે જો એક ડિક્લાઇન એક ટ્રેન્ડ લાઇન બની રહી હતી. તમે જો સપોર્ટ અને ઉપર એની વચ્ચે જ આપણને કારોબાર જોવા, અને ફાઇનલી એની ઉપર તમને બાઉન્સ બેક ગયું. અને એની ઉપર તમે જો પહેલા 6-7 દિવસ ટાઈમ પસાર કર્યો અને ફાઇનલી ગઈકાલની જે કેન્ડલ તમે જો એક્ઝેક્ટલી 10 ડેમાંથી બાઉન્સ બેક આપ્યું. ફૂલ બોડી કેન્ડલ, ઓલમોસ્ટ નો ટેલ છે તમે જો. એટલે અહીંયા પણ કોન્ફિડન્સ એમ કહી શકાય કે હજુ પણ ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ ખરીદીનો જોવા મળતો હોય એવું આપણને જોવા મળ્યું છે. એટલે આ પણ સ્ટોક છે. બંને સ્ટોક, પહેલો વાત થઈ કે આપણે એસ્ટ્રલ અને બીજો સ્ટોક છે પાવર ગ્રીડ. બંને સ્ટોક આપણે ટેકનિકલ બ્રેકઆઉટના કારણે આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અજય બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક હું વાત કરું થોડા સમાચાર બેઝિસ ઉપર જ રહેશે. એમાં વાત કરીએ તો JSW ઇન્ફ્રા. JSW ઇન્ફ્રા જો કે એને કે સમાચારને લઈને ઓવરઓલ છે તો અને સ્ટોક બી ખાસો આપણને ચાલી ગયો છે કે 20 ફેબ્રુઆરી કંપનીની આ બોર્ડ બેઠક કે એને કે અહીંયા જોવા મળવાની છે. જે QIP રાઇટ ઇસ્યુ દ્વારા ઇક્વિટી શેર ઇક્વિટી શેર દ્વારા અહીંયા ફંડ એકત્ર કરવાની છે. એટલે ઓવરઓલ હજી નક્કી નથી QIP દ્વારા કરશે કે રાઇટ ઇસ્યુ દ્વારા કરશે. 20 ફેબ્રુઆરીની બોર્ડ બેઠક થવાની છે અને કે એને કંઈ ફંડ એકત્ર કરવાની વાતચીત કંપની રેડ કરવાની છે. એટલે JSW ઇન્ફ્રા આ સ્ટોક છે આજે રડારમાં રહેશે. આગળ વાત કરીએ તો ડેલિવરી બી જો અહીંયા કંપનીને જે ઇલેક્ટ્રોનિક મોબિલિટી સ્ટાર્ટઅપ સાથે વ્યૂહાત્મક અહીંયા ભાગીદારી કરી છે. ભાગીદારીમાં જોઈએ તો 150 ઇલેક્ટ્રોનિક વ્હીકલ મતલબ EVs તૈનાત કરવા માટે ઓવરઓલ જે ભાગીદારી કરવામાં આવી છે. અને નેક્સ્ટ 3 મહિનામાં ઉત્તર ભારત, બેંગ્લુરુ અને હૈદરાબાદમાં આ યોજનાનું અહીંયા જમાવટ કરવાના છે. એટલે જે 150 EV વ્હીકલ જે ત્યાં ડિલિવરી કરવાની છે ત્યાં આ જે 3 જગ્યાએ છે ત્યાંનું આયોજન કરવામાં આવવાનું છે. ઓવરઓલ સ્ટોક જો સારી મોટી આપણને જોઈશું તો સારી મોટી અહીંયા ભાગીદારી કરતો પાર્ટનરશિપ કરી છે 150 વ્હીકલ EVs માટે. કે એને કે આ સ્ટોક બી છે આજે રડારમાં રહેશે. તો ડિલિવરી સારા સમાચાર છે તો ફોકસ કરીશું. એટલે JSW ઇન્ફ્રા અને ડિલિવરી આ બંને સ્ટોક છે ઓવરઓલ સમાચારના બેઝિસ પર આપણે ઇન ગ્રીન લઈને ચાલશું. ઓકે, તો તમે જો અહીંયા બીજા બે સ્ટોક છે તરફથી આવો મારા બે સ્ટોક વાત કરી લઈએ. બંને સ્ટોક તમે જો પહેલો એક ડિફેન્સની મારે કરવી છે BEL. આજે આ પણ ફોકસ પર રહેશે. કોચિન શિપયાર્ડ તો રહેશે જે આજે ઓલરેડી તમને કરી દઉં. BELના તમે જો સમાચાર અહીંયા છે કે જેઓ ભારત અને ફ્રાન્સ વચ્ચે અહીંયા જે ખાસ કરીને જે આજે ડિફેન્સ ડાયલોગમાં જે આજે મુલાકાત છે એમાં તમે જો ક્યાંક ને ક્યાંક આ સ્ટોક પોઝિટિવ ઇમ્પેક્ટ કરી શકે છે. BEL અને સફરન આ બંને વચ્ચે આજે મોટા ડિફેન્સ કરાર જોવા મળી શકે છે એવી એક શક્યતા છે. ખાસ કરીને આ બંને વચ્ચે જોઈન્ટ વેન્ચર દ્વારા હેમર મિસાઇલ જે છે એ બનાવવા માટે આ કરાર આપણને જોવા મળી શકે. અને તમે જોશો તો બંને કંપનીઓનો જે જેવીમાં હિસ્સો તમે જોશો 50-50 અહીંયાથી રહી શકે છે. એટલે આ બહુ ઘણા પોઝિટિવ સમાચાર છે BEL માટે. ઓવરઓલ ડિફેન્સ આજે કાઉન્ટર છે કે જે આજે તમારા રડા પર આવવું છે પણ એમાં ખાસ કરીને BEL છે કે જેની ઉપર આપણે સૌથી વધારે ફોકસ કરીશું. નેક્સ્ટ વાત કરીશું તો ટેક્સમાકો રેલ. અહીંયા પણ તમે જો કે જે પરિણામ આવે છે પરિણામ પોઝિટિવ છે. કારણ કે અહીંયા મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશન તરફથી એમને 219 કરોડનો એમને એક ઓર્ડર મળ્યો છે. એટલે એમને જે ટેસ્ટિંગ, કમિશનિંગ ને બધું માટે ઓવરઓલ એમને એક જે ઓર્ડર છે એને પ્રાપ્ત થયો છે. એટલા માટે ટેક્સમાકો રેલ પણ છે કે આ પણ સ્ટોક ઓર્ડરના કારણે પોઝિટિવ આપણે લઈને ચાલીશું. એટલે બંને સ્ટોક BEL ડિફેન્સ ડીલના કારણે અને બીજો આપણે ટેક્સમાકો રેલ કે જેને આપણે અહીં લઈને ચાલીશું એ છે ઓર્ડરના કારણે. એટલે બંને સ્ટોક આજે આપણે પોઝિટિવ લઈને ચાલીશું. આજે જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક હું એડ કરીશ. નેક્સ્ટ સ્ટોક એક સમાચાર બેઝ ઉપર રહેશે અને એક ટેકનિકલ. પહેલાં સમાચાર બેઝ ઉપર વાત કરી લઈએ તો એટર્નલ જો અહીંયા કહેને કહે છે કર્ણાટક જે ગીગ વર્ક તરફથી ઓવરઓલ જોઈશું 1% વેલફેર ફીસ અહીંયા લાગુ કરવામાં આવે છે. એટલે ઓવરઓલ જોઈશું એરટેલ અને સ્વિગી ખાસું સ્પર્ધામાં આમાં આપણને જોવા મળ્યું હતું. એ કહેને કે ઓવરઓલ જો ક્વાર્ટરથીના પરિણામ એટલા અને કહેને કે સ્ટોક જો ખાસા પીટાઈ ચૂક્યા છે અને આ બધી ફીસ લાગુ થશે તો કહેને કે જે સ્ટોકના નેક્સ્ટ ક્વાર્ટરના માર્જિનને બધામાં બી ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. એટલે એરટેલ ખાસ કરીને આ સ્ટોક પસંદ કરીશ કે આજે ઓવરઓલ જે ફીઝને લાગુ કરવામાં છે કહેને કે કંપનીના માર્જિન બી આના લીધે થોડા ઓછા થઈ શકે છે. તો એટર્નલ આ સ્ટોક છે ઇન રેડ લઈને ચાલીશ. આગળ વાત કરીએ તો કમિન્સ ઇન્ડિયા કહેને કે આ સ્ટોક જો કે સારું આપણને ડેલી ચાર્ટમાં સ્ટ્રક્ચર આપણને ઓવરઓલ જોવા મળી છે. ઓવરઓલ એક ચાર્ટ સ્ક્રીન પર લઈને આવો. ઓવરઓલ જોઈશું કમિન્સ ઇન્ડિયા કહેને કે સ્ટોક જો આપણને ડેલી ચાર્ટમાં રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ આપણને સ્ટોકે ફાઇનલી જોવા મળી છે. 4524 આજુબાજુ ફર્ધર બ્રેકઆઉટ આવ્યું છે. કન્ટિન્યુઅસ આજે ફોલોઅપ જોવા મળે છે. આપણને આરામથી 4600 સુધીના લેવલ આપણને કમિન્સ ઇન્ડિયા જોવા બતાવી શકે છે. ક્વાર્ટરથીના પરિણામ જો કંપનીને મજબૂત જોવા મળે છે અને કહેને કે એક્સપોર્ટ બી જો કંપનીએ સારું એવું લાસ્ટ ક્વાર્ટરમાં સુધાર્યું હતું અને સારું સ્ટ્રક્ચર આપણને જોશો જે બિગ બાર સાથે ઓવરઓલ જો રાઉન્ડ બોટમ ક્લિયર થતું જોવા મળ્યું છે. એટલે ફાઇનલી બહુ સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ છે. એટલે કમિન્સ ઇન્ડિયા આ સ્ટોક બી છે ફર્ધર આપણે વોચમાં રાખ્યું છે. આ સ્ટોક બી રડારમાં રહેશે. તો કમિન્સ ઇન્ડિયા આપણે ઇન ગ્રીન લઈને ચાલશું. તો બે સ્ટોક વાત કરી મેટ્રલને ન્યૂઝ બેસિસ ઉપર ઇન રેડ રહેશે અને કમિન્સ ઇન્ડિયા સારું ટેકનિકલ બ્રેકઆઉટ રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે ઇન ગ્રીન લઈને ચાલશે. યમિત
ઓકે, તો અજય તરફથી બીજા 2 સ્ટોક છે ગ્રીન કે તેની ઉપર નજર કરીશું. સો ટોટલ અજય તરફથી 6 થઈ ગયા છે, મારા તરફથી 4 સ્ટોક, 10 સ્ટોક થઈ ગયા છે, પરંતુ હજુ પણ 10 સ્ટોક બાકી છે વોચ લિસ્ટમાં એડ કરવાના. તો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય જે 10 સ્ટોક બાકી છે આજે વોચ લિસ્ટમાં એડ કરવાના એની ઉપર આપણે નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ટોટલ 10 સ્ટોકની વાત કરી કે આજે વોચ લિસ્ટમાં આપણે કયા એડ કરવાના છે. બીજા વાત કરીએ તો મારા સૌથી પહેલાં 2 વાત કરી લઈએ. 4 આપણે ઓલરેડી મેં વાત કરી છે, બીજા 2, 5માં 6 નંબર આપણે કયા એડ કરીશું. પહેલો સ્ટોક છે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અહીંયા પણ સમાચાર તમે જો પોઝિટિવ આપણને જોવા મળી રહ્યો છે કે ગુજરાતમાં એમને જો ખાસ કરીને જે એમનેથી જે મોટી નારોઈલ ફી પ્લાઝા આ એક જે છે કે એના માટે તમે કામગીરી એમના માટે એલોય અહીંયાથી મળ્યું છે અને જે રૂપિયા 154.6 કરોડના એલોય અહીંયાથી કંપનીને મળ્યા છે. એલોય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અહીંથી જારી કરવામાં આવ્યું છે. એટલે સમાચાર પોઝિટિવ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. એટલે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ પહેલો સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે નેટકો ફાર્મા. ગઈકાલે આપણને ખ્યાલ છે કે બહુ સરસ આપણને પરફોર્મન્સ જોવા મળી. તો આવો સૌથી પહેલાં ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર નજર કરી લઈએ. તો નેટકો ફાર્મા તમે જોશો તો આપણને બહુ સરસ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું હતું. એક તો મેં આ પિરામિડ જે ડ્રો કરી હતું તમે જો, જ્યારે પણ એની ઉપર જાય છે તો એક વેચવાલી આવે, નીચે આવે તો સપોર્ટ, ફરી ઉપર ગયું તો આપણને એક વેચવાલી આવી, ફરી તમે જો અહીંયા આપણને ઉપર ગયું વેચવાલી આવી, નીચે આવે તો સપોર્ટ આવે અને હવે ફાઇનલી આનું બ્રેકઆઉટ આપણને મળ્યું છે પિરામિડનું. અને બ્રેકઆઉટ નો ડાઉટ અડધી આપણે પ્રોફિટ બુકિંગમાં ગઈકાલે આવી ગયું. પ્રોફિટ બુકિંગ તો ના કહેવું જોઈએ, પરંતુ 13-14% તેજી બાદ 7-8% તેજી સાથે ગયું, પરંતુ એની બહાર હજી ક્લોઝિંગ આપ્યું. એટલે ચાન્સીસ છે કે હજુ પણ આપણને એક ફર્ધર એક્શન જોવા મળી શકે છે. એટલે કે ગઈકાલની તેજી બાદ હજુ પણ વ્યૂ પોઝિટિવ છે. અને ગઈકાલે આપણે એક્સપર્ટ પણ આપણી સાથે જોડાયેલા હતા, રવિ દ્વારા, એમણે પણ એક વસ્તુ હાઇલાઇટ કરી દીધું કે ટેકનિકલી તો તમે જો એક સારો છે, પરંતુ એમણે કીધું કે પી રેશિયો પણ તમે જો, જ્યારે ઇન્ડસ્ટ્રીનું પી રેશિયો 40 આજુબાજુ, જ્યારે આ સ્ટોકનું પી રેશિયો માત્ર 9 ઉપર છે. એટલે અહીંયા પણ તમે જો ખાસો ઓવરઓલ ફંડામેન્ટલ ટેકનિકલ બંને રીતે જોવા મળે છે. એના માટે આ સ્ટોક છે નેટકો ફાર્મા કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. તો અજય તમારા નેક્સ્ટ 2 સ્ટોક કયા રહેશે? જી બિલકુલ, નેક્સ્ટ 2 સ્ટોકમાં એડ કરીશ એ બી ટેકનિકલ કારણના લીધે જ રહેશે. એમાં વાત કરીએ આગળ તો હિન્ડાલ્કો. હિન્ડાલ્કો જો અહીંયા ક્યાંય ને ક્યાંય ચાર્ટ પેજ સ્ટ્રક્ચર થોડું નેગેટિવ બન્યું છે કે ગઈકાલે બી જો બધા મેટલ સ્ટોકમાં તેજી હતી, પણ હિન્ડાલ્કો એવો હતો કે ક્યાંય ને ક્યાંય આપણને નેગેટિવ જોવા મળે. તો ચાર્ટ સ્પેસિફિક જુઓ તો ક્યાંય ને ક્યાંય ઉપર થોડું જોશો કે રેડ આપણને ડબલ ટોપ જેવું પણ ક્રિએશન જોવા મળી રહ્યું છે અને 10 EMA ક્રોસ કરીને નીચે આવી ગયો છે સ્ટોક. બધા મેટલ સ્ટોક પોઝિટિવ હતા, હિન્ડાલ્કો ક્યાંય ને ક્યાંય રેડમાં આપણને જોવા મળ્યો હતો. એટલે ફ્લેટ આપણને નેગેટિવ સાથે કારોબાર અહીંયા હિન્ડાલ્કોનો ક્લોઝ થતા જોવા મળ્યો હતો. અને ક્યાંય ને ક્યાંય જે ઓવર જેના પ્લાન્ટ હતો જે યુએસમાં, એમાં ક્યાંય ને ક્યાંય આગ લાગી છે, એ જે મોટો જે એક્સપેન્સ આવ્યો છે એના લીધે સ્ટોક જો ખાસું આપણને માર્જિનમાં પણ દબાણ જોવા મળ્યું હતું. સ્ટોક બી હવે રિએક્શન આપણને થોડું દબાણ સાઈડ જોવા મળી શકે છે. હિન્ડાલ્કો ટેકનિકલ અને ન્યૂઝ સ્પેસિફિક બંને કારણ છે, તો એના લીધે ઇન રેડ રહેશે. આગળ વાત કરીએ તો એમાં જોઈશું મેક્સ હેલ્થ. મેક્સ હેલ્થ અહીંયા જોઈશું ટેકનિકલ, અહીંયા બી સ્ટ્રક્ચર આપણને બહુ જ પોઝિટિવ જોવા મળે છે. ટેકનિકલ આપણે જોઈએ ચાર્ટમાં ઓવરઓલ જોઈશું આખું આપણે રાઉન્ડ બોટમ જેવું સ્ટ્રક્ચર કે ઓવરઓલ જે લાઇન ડ્રો કરી છે 1075 આજુબાજુ ગઈકાલે ક્લોઝિંગ જોવા મળ્યો હતો. એટલે ફર્ધર જો ગઈકાલની કેન્ડલ સારી મજબૂતી સાથે અહીંયા જોવા મળી. એટલે મેક્સ હેલ્થ આ સ્ટોક બી જે સારી મજબૂતી આપણને જોશો. EMA આપણે ક્રોસ કર્યો છે, અત્યારે હવે જોશો 50 EMA આજુબાજુ કારોબાર કર્યો છે. તો ફર્ધર ફોલોઅપ જોઈશું. ગઈકાલે બી હેલ્થ અને ફાર્મા સેક્ટર ખાસા પોઝિટિવ હતા, તો મેક્સ હેલ્થ બી આપણે ચાર્ટ સ્પીડ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે. તો આજે બી આ સ્ટોકને ઇન ગ્રીન લાઈન ચાલશું. 1100 સુધીના પણ લેવલ આવનાર દિવસમાં મેક્સ હેલ્થમાં જોવા મળી શકે છે. તો મેક્સ હેલ્થ આ સ્ટોક બી ઇન ગ્રીન રહેશે. તો ટેકનિકલમાં જેમ 2 સ્ટોક વાત કરી, હિન્ડાલ્કો ટેકનિકલ ઇન રેડ લાઈન ચાલશું અને મેક્સ હેલ્થ ઇન ગ્રીન રહેશે. ઓકે, તો નીચા 2 સ્ટોક મારા તરફથી પણ વાત કરી લઈએ. ન્યૂઝ સ્પેસિફિક છે. પહેલો સ્ટોક રહેશે તો એ છે એમ્બેસી ડેવલપમેન્ટ. અહીંયા સમાચાર તમે જો આવી છે એની ઉપર આપણે એક વખત નજર કરીએ તો એમ્બેસી ડેવલપમેન્ટ તમે જો જે સમાચાર આપણને જે છે ખાસ કરીને એમના કે કંપનીએ મહારાષ્ટ્ર રેરા તમે જોશો એટલે કે મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી કે જેમની સાથે તમે જો અલીબાગ પ્રોજેક્ટ માટે એમને એક મંજૂરી મળી ગઈ છે મહારેરા તરફથી. બીજું તમે જો કંપની જે લાઇફસ્ટાઇલ અને જે સેકન્ડ હોમ સેગમેન્ટ છે એમાં એક પ્રવેશ કરી શકશે આના કારણે. અને પ્રોજેક્ટ આશરે 0.2 મિલિયન ચોરસ ફૂટ અહીંયાથી રેરા કોર્પોરેટ એરિયામાં અહીંથી ફેલાયેલો છે. અને આ ક્વાર્ટર તમે જોશો ખાસ કરીને જે લોન્ચ કરવાનું પ્લાન અહીંથી કરી રહી છે. એટલે ફોકસ પોઝિટિવ છે એમ્બેસી ડેવલપમેન્ટ. એટલે આ સ્ટોક આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરીશું તો એ છે TVS સપ્લાય ચેઇન. કંપનીએ ALA ગ્રુપ સાથે અહીંયાથી ખાસ કરીને કરાર કર્યા છે. અને એમાં તમે જો ALA જે ગ્રુપ છે એ ઇટાલી બેઝ અહીંયાથી ગ્લોબલ એરોસ્પેસ અને ડિફેન્સ સપ્લાય ચેનનું મુખ્ય કાર્ય એ કામ કરે છે. અને જે ભાગીદારીથી ભારતના એરોસ્પેસ અને ડિફેન્સ સેગમેન્ટને અહીંયાથી એક વેગ મળશે. અને અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે. ભારતનું એરોસ્પેસ અને ડિફેન્સ માર્કેટ આશરે આપણને ખ્યાલ છે કે $28 મિલિયન હોવાનો એક અંદાજ છે. એટલે સમાચાર અહીંયા TVS સપ્લાય ચેન માટે પણ પોઝિટિવ છે. એટલે બંને સ્ટોક ન્યૂઝ સ્પેસિફિક, એક છે એમ્બેસી ડેવલપમેન્ટ અને બીજો છે TVS સપ્લાય ચેન. બંને સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. તો આજે આવો બતાવો તમારા નેક્સ્ટ બીજા 2 સ્ટોક કયા રહેશે? જી બિલકુલ, નેક્સ્ટ એટલે હવે લાસ્ટ 2 સ્ટોક રહ્યા છે. લાસ્ટ 2 સ્ટોક આપણે ઓવરઓલ જોઈશું તો એ બંને બી ટેકનિકલ લઈને જ આવ્યો છું. હું વાત કરું તો સુપ્રીમ ઇન્ડસ્ટ્રી જો આપણને લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનથી બહુ સારો જોવા મળે છે.
ટેકનિકલ ચાર્ટમાં જોઈએ તો આખું રાઉન્ડ બોટમ ક્લિયર નથી પણ બ્રેકઆઉટમાં આપણે સ્ટોક જોવા મળી શકે છે. ગઈકાલે બી જો 2% મજબૂતી સાથે ક્લોઝિંગ જોવા મળ્યો તો ચાર્ટમાં ઓવરઓલ જોઈએ તો આપણે નીચે ડબલ્યુ પેટર્ન બી કહી શકીએ કાં તો રાઉન્ડ બોટમ આખું ક્લિયર આપણને જોઈશું 3950 આજુબાજુ થશે. ક્લોઝિંગ જો 3885 આજુબાજુ ઓવરઓલ ક્લોઝિંગ જોવા મળે છે. આજે બી ફર્ધર ફોલોઅપ કેન્ડલ જોવા મળે છે તો 3950 તો આખું રાઉન્ડ બોટમ ક્લિયર થશે. પછી ફર્ધર નેક્સ્ટ લોંગ ટર્મ માટે આપણને 4200 સુધીના પણ ટાર્ગેટ એટલે પહેલ આ સ્ટોકમાં જોવા મળી શકે એટલે સારું સ્ટ્રક્ચર જોવા મળ્યું છે. ગઈકાલની કેન્ડલ જો એકદમ બુલિશ આપણને નો ટેલ કેન્ડલ આપણને ઓવરઓલ જોવા મળી છે એટલે ઓવરઓલ સુપ્રીમ ઇન્ડસ્ટ્રી સારું ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર અહીંયા જોવા મળ્યું છે. આ સ્ટોક આપણે ફર્ધર ઇન ગ્રીન લાઇન ચાલશું ટેકનિકલ કારણ. અને લાસ્ટ સ્ટોક હું વાત કરીશ. લાસ્ટ આપણે જોઈએ તો ગઈકાલનો જેમ હીરો ફાયદાનો ટોરેન્ટ ફાર્મા આજે બી કન્ટિન્યુઅસ જો એમાં બી આપણે ઓવરઓલ જોઈશું કે ચાર્ટ સ્પેસિફિક ત્યાં બી સ્ટ્રક્ચર પોઝિટિવ જોવા મળ્યું છે. ત્યાં બી ઓવરઓલ જો કે જે સ્ટોક આપણને જોઈશું 2 થી 3 વખત 4000 આજુબાજુ જે લેવલ હતું 4100 ત્યાં સપોર્ટ લઈને રિજેક્શન લેતો હતો પણ ગઈકાલે ફાઇનલી એની ઉપર આપણને બ્રેકઆઉટ ક્વાર્ટર 3નો પરિણામની ઉપર સપોર્ટ મળ્યો હતો અને સ્ટોકે બી ફાઇનલી બ્રેકઆઉટ આપ્યું તો ફર્ધર આપણને 4260 આજુબાજુ સ્ટોકનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આજે બી ફર્ધર ફોલોઅપ જોવા મળી શકે છે અને ઓલ ટાઈમ હાઈ આજુબાજુ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે તો હજી બી બુલિશ આગળ લેવલ જોવા મળી શકે છે. તો ટોરેન્ટ ફાર્મા આ બી સ્ટોક જો સારી મજબૂતી સાથે આગળ જોવા મળી રહ્યો છે 52 વીક હાઈ નવા ક્રોસ કરે છે તો ફર્ધર પહેલ આજે પણ જોવા મળી શકે છે. ટોરેન્ટ ફાર્મા આ સ્ટોક બી છે ટેકનિકલ આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. તો ઓવરઓલ લાસ્ટ બંને સ્ટોક વાત કરી સુપ્રીમ ઇન્ડસ્ટ્રી અને ટોરેન્ટ ફાર્મા બંને ટેકનિકલ કારણને લીધે ઇન ગ્રીન ઇન્ડસ્ટ્રી અમિત છે. ઓકે અને એકચ્યુઅલી આ ઇન્ટરેસ્ટિંગ છે ટોરેન્ટ ફાર્મા તમે જો 4100 લેવલની આપણે વાત કરી હતી ઘણી બધી વખત 4 વખત તમે જો ટોપા આપણને ટોપ બનતા એની ઉપર બ્રેકઆઉટ હતો ફાઇનલી તમે જો એમાં આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે એટલે ટોરેન્ટ ફાર્મા ઇન્ટરેસ્ટિંગ છે જેની ઉપર તમારે નજર રાખવી જોઈએ. લાવ તો નેક્સ્ટ 2 સ્ટોક મારા બાકી છે એની ઉપર પણ નજર કરી લઈએ. તો પહેલો સ્ટોક રહેશે એન્જિનિયર્સ ઇન્ડિયા. 2 દિવસથી નિફ્ટી 500 આપણને ખ્યાલ છે કે આપણને એક ટોપ હીરો બનતો જોવા મળ્યો છે અને આજે પણ ખાસ કરીને ફોકસ પર રહેશે કારણ કે અહીંયા બેંક ઓફ અમેરિકા જે સિક્યોરિટીઝ યુરોપ એસએ જે એમની જે છે એમના દ્વારા તમે જો કુલ 45.97 લાખ શેર અહીંયાથી ખરીદવામાં આવ્યા છે અને જે રૂપિયા 217.06%ની કિંમતે કુલ 99.8 કરોડ શેર ખરીદવામાં એટલે સમાચાર અહીંયા પણ પોઝિટિવ છે એટલે કે એન્જિનિયર્સ ઇન્ડિયા આ સ્ટોકના છે આપણે ગ્રીન લાઇન ચાલીશું. અને લાસ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે એલએનટી. ગઈકાલે આપણને ખ્યાલ છે કે સમાચાર બહુ સરસ હતા અને તમે જો સમાચારના કારણે સરસ એક્સપીરિયન્સ પરંતુ હવે ચાર્ટના કારણે હું અહીંયાથી લઈને ચાલવા માંગુ છું. ચાર્ટ તમે સ્ક્રીન ઉપર નજર કરો તો એલએનટી તમે જોશો તો આપણને પોઝિટિવ બહુ સરસ જોવા મળે. ગઈકાલે રેકોર્ડ હાઈ ઉપર 52 વીક હાઈ બનાવીને તેની ઉપર ક્લોઝ થયો. ઓલમોસ્ટ તમે જોશો રાઉન્ડ બોટમ ફોર્મેશન એ કમ્પ્લીટ થયું. સારી વસ્તુ કે હેમર કેન્ડલ બની તમે જો ગઈકાલે હેમર કેન્ડલ સાથે ક્લોઝિંગ થયું છે એટલે એ પોઝિટિવ સમાચાર છે. આજે પણ એક એક્શન પોઝિટિવ જોવા મળી શકે. લાસ્ટ સ્ટોક છે અને જ્યારે આપણે ગ્રીન લાઇન ચાલીશું ટોટલ 10 સ્ટોક મારા તરફથી 10 સ્ટોક અજય તરફથી ફાઇનલી અહીંયા પૂરા થઈ ગયા છે. ટોટલ બેસ્ટ 20 સ્ટોકની આપણે વાત કરી છે. જો કોઈ મિસ કરી લીધું હોય તો ડોન્ટ વરી હું અને અજય ક્વિકલી અમે 10 સ્ટોક રિપઅપ કરી લઈએ. જો તમે કોઈ પણ મિસ કર્યું હોય તો ફરીથી તમે નોટ ડાઉન કરી લેજો. એટલે ક્વિકલી તમારે 10 સ્ટોક ફરીથી આપણે બતાવીએ. જી બિલકુલ રીકેપમાં ઓવરઓલ જોઈએ તો શરૂઆત કરીએ તો કોચિન શિપયાર્ડ ત્યાં જો કંપનીને ડિફેન્સ મિલિટરી તરફથી જે 5 નેક્સ્ટ જનરેશન પ્લાન માટે જે 5 કરોડનો ઓર્ડર મળે છે ઇન ગ્રીન રહેશે. લુપિન બી જો કે જે કેનેડાની જે કંપની છે સ્પેક્ટર્સ સાથે જે દવાની સપ્લાય અને લાયસન્સ માટે કરાર કરે છે ઇન ગ્રીન લાઇન ચાલશું. જેએસડબલ્યુ ઇન્ફ્રા 20 ફેબ્રુઆરી બોર્ડ બેઠક છે એની ચર્ચા થવાની છે તો એ બી સ્ટોક ઇન ગ્રીન રહેશે. ડિલિવરી જો કંપની ઇલેક્ટ્રોનિક મોબિલિટી સાથે સ્ટાર્ટઅપ કર્યું છે 150 ઇલેક્ટ્રોનિક વ્હીકલને અહીંયા તૈનાત કરવા માટે કે એને ક્યાંય ભાગીદારી કરી છે તો આ સ્ટોક બી છે ઇન ગ્રીન લાઇન ચાલશું. એટર્નલ જો કે કર્ણાટકના ગીગ વર્કર્સ માટે જે 1% વેલફેર ફીસ અહીંયા લાગુ કરી છે એટલે ક્યાંય ને ક્યાંય સ્ટોક ઓવરઓલ જોશો ખાસું અહીંયા માર્જિનમાં દબાણ જોવા મળી શકે છે. ચાર્જિસ લાગુ થશે તો ખાસો ફટકો પડી શકે છે તો એટર્નલ આ સ્ટોક છે ઇન રેડ લાઇન ચાલશું. કમિન્સ ઇન્ડિયા ઓવરઓલ જો ટેકનિકલ આપણે ડેલી ચાર્ટમાં રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ જોવા મળે છે ફર્ધર બી પહેલ ગઈકાલે બી જો 2%ની મજબૂતી હતી આજે બી ફર્ધર આપણને જો પહેલ જોવા મળી શકે છે. કમિન્સ ઇન્ડિયા આ સ્ટોક બી છે ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ હિન્ડાલ્કો જો કે ગઈકાલે મેટલ સ્ટોક બધા પોઝિટિવ હતા પણ ક્યાંય ને ક્યાંય હિન્ડાલ્કો આપણને ફ્લેટ ટુ નેગેટિવ સાથે જોવા મળ્યો હતો એટલે ફર્ધર જે ઓવરઓલ જે પ્લાન્ટ છે યુએસમાં ત્યાં આગ લાગી એના લીધે જે ઓવરઓલ એક્સેપ્શનલ જે લોસ કંપનીનો વધી રહ્યો છે એના લીધે ક્યાંય ને ક્યાંય સ્ટોકમાં બી હજી કન્ટિન્યુઅસ દબાણ જોવા મળી રહ્યું છે. તો હિન્ડાલ્કો આ સ્ટોક છે ટેકનિકલ ન્યૂઝ લીધે ઇન રેડ લાઇન ચાલશું. આગળ વાત કરીએ મેક્સ હેલ્થકેર આ સ્ટોક જો આપણને ફર્ધર જે ડિક્લાઇન ટ્રેન્ડ હતું એને રિવર્સ કરીને સારું અપમૂવ આપણને મેક્સ હેલ્થમાં જોવા મળે છે અને ગઈકાલની પણ કેન્ડલ જો સારી મજબૂતી સાથે હતી તો આ સ્ટોક બી ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ સુપ્રીમ ઇન્ડસ્ટ્રી આ સ્ટોક બી જો ફર્ધર લાસ્ટ બી ટ્રેડિંગ સેશનથી સારી મજબૂતી જોવા મળી છે અને રાઉન્ડ બોટમ જો આજે બી ફર્ધર પહેલ જોવા મળે છે આખું રાઉન્ડ બોટમ ક્લિયર થતું જોવા મળશે. લોંગ ટર્મ માટે સારા ટાર્ગેટ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીમાં પણ જોવા મળી શકે છે તો આ સ્ટોક બી ટેકનિકલી ઇન ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ ટોરેન્ટ ફાર્મા છેલ્લા 2-3 આપણે જોઈશું કે 4100નું લેવલ છે ત્યાં રિજેક્શન મળતો હતો અને ફાઇનલી ગઈકાલે એના ઉપર ક્લોઝિંગ 4200 આજુબાજુ જોવા મળ્યું તો આ સ્ટોક બી ટેકનિકલી સારો બોલી છે. ક્વાર્ટરથીના પરિણામ બી મજબૂત આવે તો આ સ્ટોક બી ટેકનિકલના લીધે ઇન ગ્રીન લાઇન ચાલશે. તો વિમિકજી મારે 10 સ્ટોકમાંથી 8 સ્ટોક છે ઇન ગ્રીન રહેશે અને 2 સ્ટોક છે ઇન રેડ લાઇન ચાલશે.
ઓકે, તો આવો ક્વિકલી મારા પણ 10 સ્ટોક છે કે જે આપણે રેપઅપ કરી લઈએ. તો સૌથી પહેલા સ્ટોક આપણે બે વાત કરી હતી, હતા ટેકનિકલ બ્રેકઆઉટ સ્ટોક. એસ્ટ્રલ આપણે વાત કરી હતી કે વીકલી અને ડેલી ચાર્ટમાં બંનેમાં સરસ બ્રેકઆઉટ છે, 1 વર્ષનું બ્રેકઆઉટ છે, એટલે પોઝિટિવ લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરી હતી પાવર ગ્રીડ. પાવર ગ્રીડમાં પણ આપણે વાત કરી હતી કે અહીંયા આપણને સરસ, તમે જો ગઈકાલે બુલિશ કેન્ડલ બની છે અને જે તેજીના સંકેત આજે પણ આપી રહ્યો છે, એટલે આ પણ આપણે પોઝિટિવ લઈશું. BL આજે આપણને ખ્યાલ છે કે જે ડિફેન્સ ડાયલોગમાં જે આપણને જે મીટિંગ છે એના કારણે આ સ્ટોકને પણ એક કરાર થઈ શકે, એટલે આપણે પોઝિટિવ લઈને ચાલીશું. અને BL બાદ આપણે જેમ વાત કરી હતી કે ટેક્સમાં રેલ, અહીંયા પણ એમને મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશન તરફથી ઓર્ડર મળ્યો હતો, એટલે આ પણ સ્ટોક છે કે જેને આપણે એક પોઝિટિવ આજે લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે જેમ વાત કરી હતી ટેક્સમાં રેલ બાદ, તો એ આપણે ખાસ કરીને કાઉન્ટર પર હતો, તો એ છે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અહીંયા પણ કંપનીને તમે જુઓ તો ગુજરાતમાં કુલ 154.6 કરોડના એલઓ અહીંયાથી કંપનીને મળે છે, એટલે અહીંયા પણ પોઝિટિવ છે. આ પણ સ્ટોક આપણે આજે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરી હતી હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાદ નેટકો ફાર્મા. એમાં તમે જો ટેકનિકલી સ્ટોક બહુ સરસ મજબૂતી સાથે આપણને એક બ્રેકઆઉટ આપતો જોવા મળે છે, એટલે અહીંયા પણ તેજી સંભવ છે. PE રેશિયો ઘણો ઓછો છે, એટલા માટે આ સ્ટોક આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરી હતી નેટકો ફાર્મા બાદ, એ હતું એમ્બેસી ડેવલપમેન્ટ. કંપનીએ મહારાષ્ટ્ર રેરા તરફથી અહીંથી તમને જો એક અલીબાગ પ્રોજેક્ટ હતો, એના માટે એમને મંજૂરી મળી ગઈ છે, એટલે પોઝિટિવ સમાચાર છે, એટલે આ પણ સ્ટોક આપણે આજે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરી હતી અને એ સ્ટોક હતો TVS સપ્લાય ચેઇન. અહીંયા પણ ALA ગ્રુપ સાથે તેમણે એક MOU સાઇન કર્યા છે, એટલા માટે આ પણ સ્ટોક છે જેને આપણે પોઝિટિવ લઈને ચાલીશું. એન્જિનિયર્સ ઇન્ડિયા બે સ્ટોકથી બહુ સરસ પરફોર્મન્સ કરી છે, અને એમાં સમાચાર આવ્યા કે હવે તમે જોશો કે એમણે જે બેંક ઓફ અમેરિકા જે સિક્યુરિટી યુરોપ SA છે એમના દ્વારા અહીંયા ગઈકાલે શેર ખરીદવામાં આવ્યા હતા, એટલે આજે પણ ચાન્સીસ છે કે પોઝિટિવ એક્શન બતાવી શકે. ગ્રીન લઈને ચાલીશું. અને લાસ્ટ આપણે વાત કરી L&T, ગઈકાલે રેકોર્ડ હાઈ સાથે આપણને ક્લોઝ થયો છે, રાઉન્ડ બોટમ ફોર્મેશન કમ્પ્લીટ થઈ ગયું. ટેકનિકલી સ્ટોક બહુ સરસ મજબૂતી છે, એટલે આ પણ સ્ટોક આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક મારા તરફથી છે, 10 સ્ટોક આજે હું લીલા નિશાન સાથે આજે લઈને ચાલીશ, એટલે જ ક્યાંક ને ક્યાંક આજે લીલો શર્ટ પહેરીને આવ્યો, એટલે કે આજે હરિયાળીના મૂડમાં છું. સો લેટ્સ સે હવે ગિફ્ટ નિફ્ટીથી સંકેત તો આપણને નેગેટિવ છે, હવે એ બાદ હવે શું કરવું, ઘણું બધું છે એક્શન કે આપણે સમજીશું. પરંતુ આ બેસ્ટ 20 સ્ટોક છે મારા 10 અને અજયના 10 સ્ટોક કે જેને તમારે આજે ખાસ કરીને વોચલિસ્ટમાં એડ કરી લેજો. માર્કેટ તો મુવમેન્ટ બતાવશે, પરંતુ આ પણ સ્ટોક છે કે જે મુવમેન્ટ આજે આપણને જરૂરથી બતાવશે. આવો દર્શક મિત્રો, આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.